વખાણ કરું કે અહીંયાના ઘેર આવું ભજન બેઠક રાખી એ બદલ ખૂબ ખૂબ આભાર. કારણ કે હમણાં ઉના વાત કરી બધાને કે હમણાં ટાઢું પડી ગયું હતું. કહેવાનો મતલબ એ જ છે કે હોના કોઈ ગાંઠ દાડે ના પણ શેપટ તો વળે ને ના કે આ બધા અડધો કલાક બોલે એવા છે. પણ શું છે ગહારા વગર અટવામણ થાય ને અને એ આપણો બધાનો વોક છે. જેમ કે બધા આળી ગયા અને પહેલા આપણે દર શનિવારે ભજન ચાલુ હતું તો નંબર ના આવતો. હા મહારાજ 12 મહિના સુધી પેક થઈ ગયું. એટલા સુધી પેક થઈ ગયું હતું કે નંબર જ ના આવે એવું ભજન ચાલતું હતું. પણ આજ ખરેખર ગોવિંદભાઈ એ બેઠક રાખી અને હું એર્યું જ કહેવા માગું છું કે હવે આપણે ફેર અઠવાડિયું ચાલુ કરો કે દર અઠવાડિયે આજ કોઈક જવાબમાંથી બોલી જ દો કે આ શનિવારે કે ગુરુવારે આપણા ઘેર શનિવારે તો રમેશભાઈ ઘેર ભજન છે દિશા બરોબર. એટલે ભજન ને ભોજન બે છે. એટલે જેને કોઈને આવવું હોય એ બધાએ સવારથી કહી દેજો કે અમારે આવવું છે તો આપણે સાધન કરતા ફાવે ના કે અમે ગોવિંદભાઈ બેઠા એકલા બરોબર. એટલે આ એ વાય ખાલી દઉં ગોવિંદ રમેશભાઈના ઘેરનું બરોબર. કારણ કે આપણે ફેર શનિવાર ચાલુ રહે ભજન તો ગહારો રહે તો જુઓ ગહારા વગર હું તેમ થઈ જાય કે આજ તમે એક ભજન ગાયું તો તમને એમ થાય કે એનું એ ભજન ફેર ગાવું તો તમે બીજું ભજનની તૈયારી કરશો. આપણને એકવાર સત્સંગ બોલી જાવ તો એમ થાય કે બીજો સત્સંગ કોઈક તૈયાર કરવો પડશે ગમે તે ભજનમાંથી સાખીમાંથી તો ભજન આગળ આપણી તૈયારીઓ રહેવાની ના કે એનું એ રહેવાનું છે. કારણ આગળ રમેશભાઈએ સત્સંગમાં મહાપુરુષે સત્સંગમાં ઘણું બધું કીધું. પણ એક રમેશભાઈએ વાત કરી કે ખરેખર મન સમજાવે નર મોટા. મહાપુરુષે શું કીધું છે કે મન સમજાવે નર મોટા. કારણ કે મનને જ સમજાવવાનું છે. આ શરીરમાં સદગુરુ મહારાજ કોને સમજાવે છે? મનને જ સમજાવે છે. બીજું કોઈ સમજાવું છે? મન તું તારા ઓથે હરીને નથી વાળતો. કારણ કે જો પરમાત્માનું દર્શન કરાવવા વાળો કોઈ તત્વ હોય તો સદગુરુ મહારાજ છે. બીજું કોઈ છે? કારણ કે રોમ કે કૃષ્ણ કે રામોપીર કે જે ભગવાનો થઈ ગયા એ બધા મહાન સંતો ભગવાનો થઈ ગયા તોય સદગુરુ મહારાજના ચરણમાં જવું પડ્યું. તાણે એમને પોતાની ઓળખાણ થી છે. તો આપણી તો શું ભાર છે એમ કહું. એવા ભગવાન જે થઈ ગયા સતો પણ સદગુરુ મહારાજના ચરણમાં જઈ અને વંદન કરી અને ખરેખર આ વસ્તુ વરી છે. આગળ વાત કરી કે જીવતે ઘર જુઓ બંદા જીવતે ઘર જુઓ. મુવા પછી જો મુક્તિ માંગો તો કાળા ઘરનો રવિભાઈ જે વાત કરી કે અમારે તો મુક્ત પહોંચી ગયા ભગવાનના ઘેર જતા રહ્યા હેડ્યા હતા ને દર્શનની દાતા એમ માટે દબાયું છે. મહાપુરુષ ટોકડું મારી સાખ્યું શું કહે છે કે જીવતે ઘર જુઓ બંદા જીવતે ઘર જુઓ. મર્યા પછી તો કાળા ઘરનો કૂવો હશે એ કોઈ જોયું એટલે ખરેખર જીવતે સદગુરુ મહારાજના ચરણમાં જઈ અને પોતાના ઘરની ઓળખાણ કરવાની છે કે આયા તો નિજ નોમ લેવા હવે વગરમ શું કરે. મનખા જેવો ખરેખર ટોણું મળ્યું છે ભૂંડા માર્ગે શું ફરે. ખરેખર જગત આપણને ગણ ન બોલે કે જનની જણી તો તણ જણ જે ભક્ત દાતાર કો સુર નકે રેજે વધની મધ ગમાવી શરીરના. આવો અવતાર ખરેખર એક વિચાર કરવા જો કે મનને સમજાવવાની વાત કરી છે કે ભીષ્મ પિતા દ્રોણ આવા બધા જે મહાપુરુષો હતા પણ એક ખરેખર જો દુર્યોધનનું અન્ન ખાઈ ગયા હતા. શું ખાઈ ગયા હતા? દુર્યોધનનું ખોટું અન્ન ખાઈ ગયા હતા. તો ખરેખર ભરી સભામાં બોલીએ જ્યાં નતા બોલી ગયા કારણ કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ બરોબર. તો આપણે આવા સંતોનો ગહારો હરદમ કેમ લેવામાં આવે કે આપણા કને કોઈ ખોટા મહાપુરુષનું આવું અવળું ખબરે ના જાય. એવા મહાપુરુષોની મધ્ય ભમી તો આપણું તો શું ભાર છે હે. અને આપણા તો સંઘ જેવા છે બરોબર. હેડે જાતે ચોયા અટવાઈ જા બરોબર. પણ આ રાત દાડો ભજન કરવાનું કે કહેવાનો ભાવ શું છે કે દર અઠવાડિયે ચાલુ કરવાનો કે મહાપુરુષનો ગહારો રહે તો ખરેખર આપણે વર્તી મહાપુરુષના ચરણોમાં રહે. હમણાં ના કીધું કે વચન ગુરુ મહારાજના ચરણમાં છે. ચરણ એ વચન છે અને એ વચન ઘડી તડી આપણને યાદ રહે કે મને મારા સદગુરુ મહારાજે આ વચન આલેલું છે
વચને વર્યાથી વિશ્વથી ન્યારા થઈને પૂજાય દેવો રામ કૃષ્ણ જગતમાં જળકે પુરાણે દાખલો હાલ આપણે સદારામ બાપુની પરમણ કેમ લ્યા છે કારણ કે વચનમાં રહ્યા છે અને હમણાં ભજન ના ગાયું કે સદગુરુ જવાન રામને તો વચને વ્યવહાર છે બોલ્યા એટલે પરમણ પાળવું ને તીધાભાઈ વાત ના કરી કે કમરમાં નહોતું બેહાતું તો એ ઘેર ખરેખર ભજન કરવા જતા ને એ ઘરને આ વસ્તુ નહીં વળી તો વંશ જતો રહ્યો કહેવાનો ભાવાર્થ હાલનો પુરાવો એ કહેવા માંગે છે કે સદગુરુ મહારાજ સમજાવવા ગયા હતા તો આ વાતને સમજ્યા હું ભણામાં નહીં સમજ્યા મોટા ભણામાં સમજ્યા નથી અને એ વાતને જો સમજી જાવ તો એક આધો આતારે હોત ને હોત એટલે કહેવાનો ભાવાર્થ કે જુઓ ઘર હોવા ગણે આપણે આવા મહાપુરુષો આરી વાતને સમજાવવા માગતા હોય અને પછી આપણે ખરેખર લક્ષ્મી ચોલ્લો કરવા આવે કપાળ ધોવા જ કે હજી વાર છે તો ઓમ નોમ એટલો નાશ અને જન્મ્યા એટલા મરવાના તમે ખરેખર હિમાલય હમું જો ને તો ઠંડક આલે બગીચા હમું જો તો સુગંધ આલે બરોબર તો સંતના હમું જો તો જન્મ મરણ મટે પણ વિશ્વાસ હોવા જોઈએ અને આ સદગુરુ મહારાજ જ એક એવું સાધન છે કે જન્મ મરણમાંથી મટાડવા વાળા છે પણ આપણે કેવું બન્યું છે કે એક નારાયણ ભગવાન હતા પોતે બ્રહ્માના દીકરો અને ભગવાન વિષ્ણુના ચરણમાં જઈને રોજ કથા ઓભળે આવો સત્સંગ ઓભળે બરોબર એટલે સત્સંગ ચાલે એટલે સત્સંગ ઓભળે અને પછી જો ઘેર જાય એટલે માતાજી કી ભગવાન ઓર્ડર આલે કે જો બેઠા છે નારદ એ બધું લેપણ ઉખાડી નાખો અને જો હેડ્યા છે એ બોગડો ફેવરી દો અને પછી ફેર લેપણ મારી દો એટલે આ વાત એક દાડો નારદને ખબર પડી કે હું જઉં છું પાછળથી કેમ આવું બરાબર આવે છે ભગવાન એટલે માતાજીએ વાત કરી કે હું તો આ રોજ કરી આમ થાચી જઉં છું તમે ભગવાનને કોક પૂછો કે આનું શું કારણ છે મારા રોજ લેપણ કરવાના રોજ બોગરા ફેરવવાના એટલે એને કીધું કે ભગવાન હું બ્રહ્માનો પુત્ર છું તમારા રોજ સત્સંગ પ્રત્યક્ષ ભગવાનનો વભળું છું તો એનું કારણ શું એટલે પછી ભગવાને એને કીધું કે તું નુગરો છે તારા માથે કોઈ સદગુરુ છે ભલે તું બ્રહ્માનો દીકરો છે ભગવાનના હોમે આવીને વભળે છે પણ જો સુધીથી ગુરુમુખ નહીં વર્યું ને એટલી ઘડી તું નુગરો છે અને તારા નુગરાના બેહવાથી મારી ઓય ભૂમિ અપવિત્ર થઈ જાય છે માટે હું આનું કાર્ય કરાય અને પવિત્ર કરાવું છું એટલે કીધું ભગવાન ઓનો ઉપાય કે ઓનો ઉપાય છે મૃત્યુલોકમાં જા અને તને જે મળે ને એને ગુરુ નગરના 4 દરવાજા હતા હવે આર્યા હવારામાં આવ્યા હવે પેલો ઢીમર એટલે એ તો માસી મારા હતો હવે માછલા લઈને આવતો હતો હા બાપજી આવાને શાના ગુરુ કરાવાય હવે કે ઓને ગુરુ કરાવાય એટલે આર્યા બીજા દાડે બીજા દરવાજે ગયા એટલે પેલા એને એમ થયું કે એને બાપડા નામ શકન થયા છે ત્યારે તો હું બીજા દરવાજે જઉં તે બીજા દાડે બીજા દરવાજે એનો એ પાછો મળ્યો હવે ત્રીજા દાડે વિચાર છે ત્રીજા દરવાજે એ બદલ્યો વિચાર કે એને આપણે જો હારા કોમે જ આવશે હું હમો મળું છું એમ કરતે 4 દરવાજે આર્યા મળ્યા પછી એને કંટાળીને ગુરુ કરી દીધા હવે તમે મારા ગુરુ થઈ જો એટલે ખરેખર ગુરુ ઢીમર જ હોય છે ઢીમર એટલે માછીમાર અને અમારા ગોવિંદભાઈ એક સાખી કહી છે કે મેં માયા કી માછલી મારે જાળે વળગ્યા મને મારી ખબર નહીં ઘેર પડું કે પરદી આર્યું શેનું છે માયાનું જ છે એ માયાની માછલીનું છે અને ઓનું વેતન કોણ કરે સદગુરુ મહારાજ જ કરે અને એમાં એમને ઢીમર કહેવામાં આવ્યા અને આપણે બધા પણ તાજી રહ્યા છે બરોબર હમણાં એક સાખી ગાઈ અમારા ભણવીનજી કે ગુરુ મારા ગારોડી અને મુझ પર કીધી મેર મોરા બતાયા મરમ કાને ઉત્તર ગયા સબ હવે ગુરુ મારા ગારોડી એટલે શું થાય મદારી કોઈ ગુરુને મદારી કે પણ આપણે કાળા નાગ થઈને બેઠા હોય તો એ મદારી થવું પડે ગુરુ આપણા માટે થઈ છે ગુરુ તો અજન્માન અવ્યક્ત છે પણ આપણા માટે વ્યક્ત બની અને આપણને સમજાવવા માંગી સતો જો આપણે નહીં સમજતા ફૂંફાડા મારી જા તો આ વાતને સમજાય એવી છે નહીં બોલો સદગુરુ મહારાજની